નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક સારી તૈયારી કેવી રીતે હોઈ શકે? સાચી દિશા, સારું કન્ટેન્ટ, સારું ડાયરેક્શન્સ અને કન્સિસ્ટન્સી પૂર્વક તૈયારી. આ બધામાં સૌથી વધારે જરૂરી શું છે? કન્ટેન્ટ. સારા વિદ્યાર્થી તરીકે તમે સારી તૈયારી તો કરી લેશો, પણ કન્ટેન્ટ ક્યાંથી મેળવશો? અને એના ભાગરૂપે પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની એક સરસ મજાની બુક તૈયાર કરવામાં આવી છે. આ જે પુસ્તક છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને એક ફેકલ્ટી તરીકે હું શું કામ તમને આ પુસ્તક રેકમેન્ડ કરું? તો આ પુસ્તકની ખાસિયત અને આ પુસ્તકમાં રહેલી વસ્તુ વિશે હું તમને થોડીક વાત કરવા આજે માંગુ છું. આ પુસ્તક અમે અમારી ટીમ દ્વારા જોડે રહીને તૈયાર કરેલી છે. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે જેટલો તમારો આ વખતનો જે એક્ઝામનો સિલેબસ છે, આ સિલેબસના ભાગરૂપે આ પુસ્તક ડિઝાઇન કરવામાં આવેલી છે. એટલે કોઈ નકામી વસ્તુ આમાં છે નહીં. બીજી વસ્તુ, જે ટોપિક તમને આપ્યો છે એ ટોપિકના સ્ટાર રેટિંગ આપ્યા છે. પૂછાવાની સંભાવનાના પ્રમાણે અમે આમાં સ્ટાર આપેલા છે. સાથે પ્રિલિમમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે ટોપિક પત્યા પછી આપ્યા છે. મેન્સમાં કયા પ્રશ્ન પૂછાઈ શકે એ અમે એ ટોપિકની બાજુમાં જ લખી નાખ્યા છે કે આ ઓલરેડી મેન્સનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને સૌથી મહત્વની વસ્તુ કે તમને જે પ્રમાણે હવે મેન્સના પ્રશ્ન પૂછાય છે એ સિનારીઓને ચેક કરીને પછી અમે આમાં એ કન્ટેન્ટ મૂક્યું છે. આટલી બધી વસ્તુ કોઈ એક જ વસ્તુમાં આવે ને તો ગાગરમાં સાગર સમાયો કહેવાય. અને લિટરલી એક વખત તમે માર્કેટમાં જઈને આ પુસ્તક જાતે રૂબરૂ ચેક કરજો અને પછી નક્કી કરજો કે શું આ ખરેખર મારે ખરીદવી જોઈએ. જો અંતરાત્મા હા પાડે ને તો ચોક્કસપણે આ બુક ખરીદજો. ખરેખર કહું છું, બિલકુલ નિરાશ નહીં થાવ. અને 30 તારીખ સુધી આ જે પુસ્તક છે એમાં 50% પ્રાજસ્વ ફાઉન્ડેશન ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે નજીકમાં STI ની તૈયારી છે ને ભવિષ્યમાં વર્ષ 2026માં GPSC છે. અને એટલા માટે સારી પુસ્તક અને સાચું ડિરેક્શન, આ બે વસ્તુ જ્યાં મળે ને ત્યાં આપણી તૈયારીમાં 4 ચાંદ લાગે. વધુ માહિતી માટે નીચે થોડીક ડિટેલ કેપ્શન્સમાં આપી છે, એને વાંચી લો. થેન્ક યુ વેરી મચ.